નમસ્તે, હું ટાક આદિત્ય. આજે આપણે ઉપાધ્યાય સાહેબનો ઇન્ટરવ્યુ લેવાનું છે, તો સાહેબ શ્રી તમારો પરિચય આપજો. મારું નામ નરેન્દ્ર ઈશ્વરલાલ ઉપાધ્યાય. મેં બી ઇલેક્ટ્રિકલ કરેલું છે અને પીટીવીસીએલમાં મારી નોકરીનો કાર્યકાળ કરેલો છે. નોકરી સિવાય કોઈ કાંઈ તમે કાર્ય એક્સ્ટ્રા કરેલું હોય તો જણાવો. પીજીવીસીએલના નોકરી દરમિયાન ખાસ તો અમારે વીજળીનો સપ્લાય, વીજળીની મરામત, મેન્ટેનન્સ અને જાળવણી એ જ કામગીરી હોય છે. પરંતુ મારા કાર્યકાળ દરમિયાન અમે 2012થી 2016ના સમયગાળા દરમિયાન જાફરાબાદ તાલુકાના શિયાળબેટ ગામનું વીજળીકરણનું કામ કરેલું છે, જે જુદા પ્રકારનો અને અગત્યનો પ્રોજેક્ટ હતો. આ પ્રોજેક્ટ વિશે તમે થોડીક માહિતી આપજો. પ્રોજેક્ટ વિશે આપને માહિતગાર કરું તો શિયાળબેટ છે એ જાફરાબાદ તાલુકાનું દરિયાની વચ્ચે આવેલું ટાપુ ઉપર વસેલું ગામ છે, જે ગામની વસ્તી આશરે 10,000 જેવી છે. ટાપુ ઉપર વસેલું ગામ છે એટલે સ્વાભાવિક જ આપણને એ ખ્યાલ આવે કે ત્યાં વીજળી હોય નહીં. ભૂતકાળમાં શિયાળબેટને નાની સોલાર પેનલથી વીજળીકરણ કરવામાં આવેલું, પણ ટાપુ પર વસતા અગણ અને માછીમાર લોકો એ સોલાર પેનલનું મેન્ટેનન્સ જાણતા ન હોય, સમયાંતરે સોલાર પેનલ એ સ્ક્રેપ થઈ ગઈ અને ત્યાં વીજળી હતી નહીં. આથી 2012ના સમયગાળા દરમિયાન શિયાળબેટ ગામના સરપંચ અને ગામ લોકોએ તેઓને ગ્રીડમાંથી એટલે કે ઇલેક્ટ્રિક લાઇનમાંથી વીજળી આપવામાં આવે એવી માગણી કરી અને પીજીવીસીએલ તરીકે અમે વીજળી આપવાની કામગીરી શરૂ કરી. સૌપ્રથમ મેં શિયાળબેટ ગામનું સર્વે કર્યું તો શિયાળબેટ ટાપુ એ પીપાવાવ પોર્ટથી લગભગ 1.5 કિલોમીટરના અંતરે આવેલું છે. એટલે અમે પહેલાં એવું નક્કી કર્યું કે પીપાવાવ પોર્ટની જેટી ઉપર અને શિયાળબેટના ટાપુ ઉપર 2 ટાવર ઊભા કરીએ અને ઉપરથી લાઈન ખેંચી નાખીએ તો શિયાળબેટનું વીજળીકરણ થાય. પરંતુ એમાં અડચણ એવી આવી કે પીપાવાવ પોર્ટ ઉપર ઊંચી હાઇટના શિપ આવતા હોવાથી ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પીપાવાવ પોર્ટથી વીજ લાઇન લેવાની મંજૂરી આપવામાં આવી નહીં. એટલે બીજા વૈકલ્પિક રૂટ તરીકે અમે દરિયામાં કેબલ નાખી અને શિયાળબેટને વીજળી પૂરી પાડવી એવો એક વૈકલ્પિક રસ્તો નક્કી કર્યો. ઘણી વખત આપણને આશ્ચર્ય થાય કે દરિયામાં પાણી હોય અને પાણીમાં કેબલ એટલે વીજળી અને પાણી બંને ભેગા કરવા એવું એક કામ થાય. પરંતુ દરિયામાં કેબલ નાખી એના સ્પેશિયલ પ્રકારનો કેબલ આવતો હોય છે, મરીન કેબલ, કે જે જુદા જુદા 9 લેયરવાળો કેબલ હોય છે. એ માટે અમે સર્વે કર્યું તો ચાંચ ગામ પાસે આવેલ ચાંચ બંદરથી શિયાળબેટ સુધી મરીન કેબલ નાખવાનું સર્વેના અંતે નક્કી કર્યું, જેનું અંતર 6 કિલોમીટર છે. ભારે દબાણની વીજ લાઇનના 3 ફેઝ માટે 6 કિલોમીટરના 3 કેબલ એ નાખવાનું નક્કી કર્યું અને કદાચ એકાદ કેબલમાં કાંઈ ફોલ્ટ થાય તો વધારાનો 1 કેબલ, એમ 4 કેબલ, 6 કિલોમીટરના 4 કેબલ એટલે 24 કિલોમીટર કેબલ અમે ચાંચ બંદરથી શિયાળબેટ વચ્ચે લેઇંગ કરી, દરિયામાં લેઇંગ કરી અને શિયાળબેટને વીજળી આપવાનું કામ શરૂ કર્યું. દરિયામાં કેબલને લેઇંગ કરતી વખતે 185 mm² મરીન કેબલને દરિયામાં સીધો તો આપણે મૂકી શકાય નહીં. એટલે એના એક પ્રોટેક્શન, એક આવરણ તરીકે HDP હાઈ ડેન્સિટી પાઇપ આવે છે, એ HDP પાઇપની અંદર કેબલ નાખી અને એ કેબલને દરિયામાં જુદા જુદા બાજ સાથે બાંધી ચાંચ બંદરથી શિયાળબેટ ગામ સુધી બાજની સાથે બાંધી HDP પાઇપમાં નાખી અને દર 50 મીટરના અંતરે 500 કિલોના સિંકર પાઇપના બંને બાજુ બાંધી અને કેબલને અમે દરિયામાં દે કર્યો કે જેથી કરીને સિંકર અને પાઇપના વજનથી કેબલ છે એ દરિયાના તળિયા સુધી જતો રહે અને ભવિષ્યમાં પણ કોઈ પણ સમયે કેબલમાં ફોલ્ટ થવાની શક્યતા રહે નહીં.
હવે 24 કિલોમીટરના કેબલનું કામ ચાંચ બંદરથી શિયાળબેટ સુધી કરવામાં આવ્યું. ભારે દબાણની વીજ લાઈન શિયાળબેટ ઉપર પહોંચ્યા પછી ઘર વપરાશમાં ત્યાં વસતા નાગરિકોને વીજ પુરવઠો આપવા માટે ટાપુ ઉપર ટ્રાન્સફોર્મર ઊભા કરવા પડે અને હળવા દબાણની લાઈન પણ ઊભી કરવી પડે. આ માટે ટાપુ ઉપર જુદા જુદા 4 ટ્રાન્સફોર્મર ઊભા કરવામાં આવ્યા અને લગભગ 7 કિલોમીટરની હળવા દબાણની લાઈન ઊભી કરવામાં. આ બધા વીજળીકરણના કામમાં ટાપુ પર ટ્રાન્સફોર્મર અને હળવા દબાણની લાઈન માટે ટ્રાન્સફોર્મર લઈ જવા, ટ્રાન્સફોર્મર ઊભા કરવા માટે પીએસસી પોલ એટલે સિમેન્ટના થાંભલા લઈ જવા, એ બધી ખૂબ કપરી કામગીરી હતી. એ માટે પીપાવા પોર્ટની જેટીએથી બાજ ભાડે કરી અને લગભગ 200 થાંભલા અને 4 ટ્રાન્સફોર્મર શિયાળબેટ ઉપર લઈ જઈ લોડ સેન્ટર પ્રમાણે જુદી જુદી જગ્યાએ ટ્રાન્સફોર્મર ઊભા કરી અને હળવા દબાણની લાઈન ઊભી કરી 16 જુલાઈ 2016ના રોજ શિયાળબેટને વીજળી પુરવઠો આપી અને વીજળીકરણ કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટ દ્વારા તમને કોઈ ખાસો અનુભવ થયો? હા, આ પ્રોજેક્ટ એ અમારી પીજીવીસીએલની રૂટીન કામગીરી કરતાં ઘણો જુદો હતો, એટલે એમાં ઘણા જ અનુભવો અમને સારા નરસા જાણવા મળ્યા. મરીન કેબલને ચાંચ બંદરથી શિયાળબેટ લઈ જતી વખતે ડ્રમમાંથી કેબલ કાઢ્યા પછી એને કઈ રીતે લે કરી અને શિયાળબેટ ચાંચ બંદર સુધી લઈ જવો, એના માટે પણ જુદા જુદા 2-3 અખતરા કર્યા અને છેલ્લે કેબલને અમે ડ્રમ ઉપર એટલે કે આપણા જે પ્લાસ્ટિકના ડ્રમ આવે છે એ ડ્રમ ઉપર કેબલને જોડી અને અમે લઈ જવામાં સફળ રહ્યા. મરીન કેબલ છે એ 6 કિલોમીટરનો મેં અગાઉ કીધું એમ ચાંચ બંદરથી શિયાળબેટ વચ્ચે લે કર્યો, પણ મરીન કેબલ 6 કિલોમીટરનો સળંગ કેબલ આવતો નથી. વધારે લંબાઈ 3 કિલોમીટરની જ આવે. એટલે આ કેબલની કામગીરી દરમિયાન એક પ્રશ્ન એ આવ્યો કે 3 કિલોમીટરનો કેબલની લંબાઈ આવતી હોવાથી દરિયાની વચ્ચે કેબલને સાંધો કરવો પડશે. એટલે બંને બાજુ કેબલ લે કર્યા પછી દરિયાની બરાબર વચ્ચે કેબલના બંને છેડા બાજની ઉપર રાખી અને કેબલને જોઈન્ટ કર્યા. આ સમયે દરિયાના મોજા, પાણીની વેલોસિટી, પાણીનો કરંટ એ બધું એટલું બધું વધારે હોય છે કે એ દરિયાની વચ્ચે બાજ ઉપર કેબલને રાખી અને જોઈન્ટ કરવો એ ખરેખર એક મુશ્કેલ કામ હતું. કેબલ લે કરતી વખતે એક ખાસ અનુભવ એવો પણ થયો, આદિત્યભાઈ તમને વાત કરું તો, કે એક વખત અમે ત્રીજો કેબલ જ્યારે લે કરતા હતા ત્યારે બાજ ઉપર 8 બાજ સળંગ જે અમે રાખેલા અને એ બાજ ઉપરથી આગલા બાજ ઉપરથી પહેલા બાજ ઉપરથી કેબલનો જે છેડો હતો એ છૂટી ગયો અને દરિયાના કરંટની સાથે એક કેબલ છે એ 1/2 કિલોમીટર આગળ જઈ અને ફસાઈ ગયો. અને કાઢવામાં અમારે ઘણી બધી મહેનત કરવી પડી અને શિયાળબેટ ઉપર વસતા ડ્રાઈવર્સને લાવી કે જે દરિયામાં ડૂબકી મારી અને આપણને વસ્તુ શોધી આપે, એ ડ્રાઈવર્સને ભાડે કરી આ કેબલનો જે છેડો અટવાઈ ગયેલો એ શોધી એના મારફત બહાર લાવી અને ફરી પાછું અમારે એક ત્રીજા કેબલનું કામ મેં એ રીતે પૂરું કર્યું. એમાં લગભગ અમને 15 દિવસનો સમય ગયો. આવા ઘણા સારા નરસા અનુભવ થયા. ધન્યવાદ.